સુરતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાર્યવાહીનો ડર બતાવીને આ કવાયત શરૂ કરી દેવામાં આવી છે। હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ તંત્ર વધુ સક્રિય બન્યું છે। પોલીસ દ્વારા 20થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરાઈ રાત્રિના સમયે પોલીસે સંગમ સર્કલથી લઈને મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં લગભગ 20થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા અને ગુનેગારો મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે। પોલીસની કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા। પોલીસની ટુકડીઓએ યાદીમાં સામેલ ગુનેગારોને ઘરે એક પછી એક જઈને ચેકિંગ કર્યું। આ ચેકિંગમાં સલમાન લસ્સી, આઝાદ ચોક, પતરાની ચાલ, સોએબ સિટી, બેઠી કોલોની અને ઉમર રસા બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં મોટા ગુનેગારોના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી। આ અસામાજિક તત્વોના ઘરે પોલીસની તપાસથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। પોલીસની અચાનક કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે।